ભુજ ત્રંબકેશ્વર રાજગોર સમાજવાડી સરપટ ગેટ ખાતે અખિલ કચ્છી રાજગોર મહાસભાના જનસેવા કેન્દ્ર દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના વૃદ્ધ વડીલોને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું। આયુષ્યમાન કાર્ડ વિતરણના આ કાર્યક્રમમાં સમાજના હોદ્દેદારો અને મહિલા મંડળના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવનારા મહાનુભાવોમાં જયપ્રકાશ ગોર, ભરતભાઈ ગોર, અંબાલાલ ગોર, વીરેન ગોર, જગદીશભાઈ ગોર અને મહિલા મંડળના જયાબેન ગોર જેવા પ્રતિષ્ઠિત સામાજિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના વૃદ્ધો સુધી આરોગ્યપ્રદ સુવિધાઓ પહોંચાડવાનો હતો। સાથે સાથે અન્ય સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે લઈ શકાય તે વિશે પણ સમજૂતી આપવામાં આવી હતી। સમાજના વધુને વધુ સભ્યો આ યોજનાઓનો લાભ લઈ શકે છે। આયુષ્યમાન કાર્ડ દ્વારા લાભાર્થીઓને વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય છે, જે સમાજ માટે વિશેષ ઉપયોગી સાબિત થાય છે। जयप्रकाश गौर, प्रमुख अखिल कच्છી રાજગોર મહાસભા। अखिल कच्છી રાજગોર મહાસભા દ્વારા ચાલતું જનસેવા કેન્દ્રના ઉપક્રમે 70 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન માટે આયુષ્યમાન ભારત કાર્ડની વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। મહાસભાની જનસેવા કેન્દ્ર ખાતે ચાલતા સરકારી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ માટેની આ યોજનાના કાર્ડનો વિતરણનો કાર્યક્રમ આજે અહીં રાખવામાં આવ્યો હતો, જેમાં લગભગ 105 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો। ઈ શ્રમ કાર્ડ માટે પણ હતું અને જે સરકારની જે અલગ અલગ યોજનાઓ છે તે યોજનાના લાભાર્થીઓ બધા એકત્રિત થયા હતા અને બધાને કાર્ડ વિતરિત કરવામાં આવ્યો હતો, સમજ આપવામાં આવી હતી। અખિલ કચ્છી રાજગોર મહાસભાના ઉપપ્રમુખ નીતિનભાઈ, મહામંત્રી ભરતભાઈ, ટ્રસ્ટી શ્રી બાલુભાઈ, શૈક્ષણિક મંડળના પ્રમુખ અંબાલાલભાઈ અને સમગ્ર ટીમ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અમારા કાર્યકારી પ્રમુખ અરવિંદભાઈ, શૈલેષભાઈ અને હીરાલાલભાઈનો પણ માર્ગદર્શન મળ્યું હતું આ માટે અને એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જે લોકો સુધી આ વાત પહોંચે અને વધુમાં વધુ લોકો સરકારશ્રીની યોજનાઓનો લાભ લે એના માટેના આ કાર્યક્રમ હતો। ખૂબ બહોળી સંખ્યામાં રાજગોર સમાજના હોદ્દેદારો અને સમાજના આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસ્તુત સમયમાં જરૂરિયાત મુજબના જે લોકોને જે કાર્ડની જરૂર હતી તે કાર્ડ પણ નિયમિત રીતે કાર્યાલય ઉપર કાઢવામાં આવે છે અને આજે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં રાજગોર સમાજની વસ્તી છે, ત્રંબકેશ્વર વાડી વિસ્તારની આજુબાજુ સરપટ ગેટ પાસે આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર પણ આવા કેમ્પો રાખવામાં આવશે અને લોકોને અવેર કરવામાં આવશે।